મારે તો રોકે નહીં એક પોલીસ ઉઠી લઈ જાય ખબર તમને? ભાઈ ગયા પોલીસ પોલીસ ને હું ગોતું પોલીસે બોલો બોલાવો ને એટલે બોલાવ 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 હે, બોલો બોલા આ પોલીસ ને બોલાવ હું જો ખેંચી લઈ હા જાય, બોલાય ચાબી નીકળી જશે. હા ચાબી પરથી નીકળી ભાઈ, બધી ચાબી નીકળી જશે બધી. હા માજી પોલીસ ને ચાબી નીકળી જશે તારી. અમારે પોલીસ અમારે ખેંચી લઈ જશે અહીંયા વોર્ડન હા નામ છે. પડી ગયા મારે એક જન્મ ખાવું આને હું કેમ મારું? ને એની માં જેલમાં મફત નહીં આલે તને ખાવાનું. જેલમાં તને ખાવાનું મફત નહીં આલે. મારે તો અહીંયા ખાવું સેન્ટરમાં ખાવું નહીં આલે. ઊંચું ઊંચું બેન સાથે રાખ. ઊંચું ઊંચું બેન સાથે રાખ. તમારી જિંદગી તો ગઈ હવે ગઈ ને. બોલે આ પોલીસ ને બોલાવ નમસ્કાર. હાલ જઈ રહ્યો છું અમદાવાદથી દૂર વિરમગામ, જ્યાં ખૂબ જ અઘરા જીવનની અંદર જીવન વિતાવી રહેલા એક પરિવારને મળવા માટે, જ્યાં એમની દીકરીઓ છે બે, લગભગ એક દીકરી તમારા લગભગ 8 વર્ષની છે અને એક દીકરી લગભગ 9 વર્ષની છે. બે દીકરીઓ છે, એ બંને દીકરીઓ હજી સુધી સ્કૂલ નથી જોઈ. એક ઝૂંપડાની અંદર જીવન વિતાવેલા એ બાળકો આજ સુધી સ્કૂલ જોઈ નથી. તો એવા સમાચાર મળ્યા છે. ત્યારે આપણા કોઈ ફેસબુક ફોલોવર છે જેમને આપણને આખી માહિતી આપી છે. તો 9 વર્ષે તો 9 વર્ષે, 8 વર્ષે તો 8 વર્ષે આપણને જ્યારે ખબર પડી છે ત્યારે એમને સ્કૂલ મોકલવા જ રહ્યા. તો હું લેવા જઈ રહ્યો છું હાલ એમને વિરમગામ. તો મળીએ સીધા વિરમગામ. તો આજનો ટાસ્ક છે બે દીકરીઓને નવું જીવન આપવાનું, સ્કૂલ આપવાની, ભણતર આપવાની, સંસ્કાર આપવાના, સારું રહેવાનું આપવાનું, સારું જમવાનું આપવાનું. તો બસ સાથ સહકાર આપતા રહેજો. મળીએ સીધા વિરમગામમાં. તેના આ ટાસ્કની અંદર આવી રહ્યા છે અમારી સાથે મોનિકા અને આયુષ, સાથે જ અમારા ખજૂરભાઈ અને કિરણ સૌપ્રથમ આવી રહ્યો છે. તો મળીએ સીધા વિરમગામ. આ ભાઈ છે જે એમના છેલ્લા 6-7 દિવસથી કોન્ટેક્ટ કરી રહ્યા હતા. વારંવાર કહી હતા કે એ પરિસ્થિતિ ખરાબ છે, આવો, પણ અમે થોડા લેટ આવ્યા એના માટે માફી માંગીએ છીએ ભાઈ. તમારો આભાર. તકલીફો મારે તો રોકે નહીં એક પોલીસ ઉઠી લઈ જાય ખબર તમને? ભાઈ ગયા પોલીસ પોલીસ ને હું ગોતું પોલીસે બોલો. બોલાવો ને એટલે બોલાવ 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 હે, બોલો બોલે આ પોલીસ ને બોલાવ હું જો ખેંચી લઈ હા જશે, બોલાય ચાબી નીકળી જશે. હા ચાબી પરથી નીકળી ભાઈ, બધી ચાબી નીકળી જશે બધી. હા માજી પોલીસ ને ચાબી નીકળી જશે તારી. અમારે પોલીસ અમારે ખેંચી લઈ જશે અહીંયા વોર્ડન હા નામ છે. પડી ગયા મારે એક જન્મ ખાવું આને હું કેમ મારું? ને એની માં જેલમાં મફત નહીં આલે તને ખાવાનું. જેલમાં તને ખાવાનું મફત નહીં આલે. મારે તો અહીંયા ખાવું સેન્ટરમાં ખાવું મફત નહીં આલે. ત્યાં ખાવાનું મફત નહીં બાબત આલે. નહીં ઓ દંડા મારશે ફરી બે મળી ગયા 500 મારે 500 આ જોવું જોવું તારે જોવું છે? હા મારે જોવું હા જોવું મારે જોવું તારે જોવું છે? હા જોવું શું જોવું? શું કીધેલું મેં? 50 દે મને તારા છોકરા તારે મોકલવા કે તારે કઈ જિંદગી જીવી છે તારે? છોકરાનું જયારે વિચાર છે, શરમ છે, બુદ્ધિ લાય. તારા જીવન લીધા બધા તારા આવતા છોકરાને જો. કોઈ હમું નહીં કરે કે કોઈ તાકાત નહીં બોલીશ નહીં તું. એ છોકરો છે કે આ મમ્મી છે બેન, એ મમ્મી તો બોલી બી શકતી નહીં. કઈ છોકરો છે બોલી બી શકતી નહીં, કશું કરતી નહીં. બસ એનો રવા દે ને, મમ્મી છે ને.
બાબા કોઈ નહીં, બાબા કોઈ નહીં. હું છું બા, હું છું બા, હું છું બા. બાબા હું છું. હું છું. હું છું. હું છું. હું છું. મારું માનવાનું તારે એમ કહી દે. હું તારો નાનો ભાઈ હું ને તમે મારું માન બાપા હું તને પગે પડું તે શું કીધું તું? જો, પ્રેમથી એક વસ્તુ કહું. તમારી જિંદગી તો ગઈ ગઈ ને આ રીતે જિંદગી કશું થવાનું નહીં. એ બિચારે એનું વિચારે ને મારે બા કોઈ નહીં. તું જા બેટા બોલાય અમે ના બોલશો તમે તમને શું કીધું બોલ છોકરાનો વિચાર છોકરા બચારા કોઈ વિચારતો નહીં. મારું વિચારો. તારું તારી ભાષામાં કહી દે બોલે નહીં સમજો સારો ભાઈ હું તને કેટલો ત્યાં રમવાનું ખાવા પીવાનું બધું મસ્ત મસ્ત છે. તને લાવશે પછી તને લાવશે પછી ત્યારે આવું તો લઈ આવીશ. બસ. તું આવે છે? ભણવાનું ખાવાનું કપડા બધું મળે યાર હે? કાલ તો ફોન પર તું વાત કરતી હતી ને તૈયાર થઈ જા પૂછું નહીં બાપ બેસી જા ના ને એટલે બે છોકરી મોટી 8 વર્ષ 9 વર્ષ છોકરો છે બધું સ્કૂલમાં મૂકી દે. તને શું કીધું મારવા સારું તાર મન રાખવાનું હું જતો રહું ના આપણે જેમને રાત્રે કઢાવવાના આપણે. હા રહ્યા છે જાય. તો એને કે, ના એ મારો એ નહીં. એને અડવાનું નહીં. આવવાની નહીં થોડી પણ એ મારા હે. ના થોડી ના છે ના. થોડી ના છે ના લખાવાનું આપણે એ જવા છે ને. હા હા દાખલો નહીં, દાખલો નહીં, આનો નહીં, આનો નહીં. કોણ દાખલા નહીં. કાલે જોઈ જ ગયો હું નથી પણ નથી. હા બાપુ નું માન જો ભાઈ જો માં શું કરવાનું ભાઈનું મનો નહીં માનો. હે આપણે તમે તો દુઃખમાં જિંદગી જીવી હવે હે છોકરો કરતા છોકરા સુખ મજા સારું નહીં. આ છોકરા ભાઈ કમાય તો તમને હાલે તો તમારે દાડો જાગ ના જાય તો પછી યાર તું કા ચિંતા કરો છો? ચલો 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 આ ડાયો મોહની પૈસા છે તે. પૈસા જાવ છો. પૈસા ચિંતા ના કરો નહીં કરો લાવ બાપુ ના વાંધો નહીં બાપુ ના ચિંતા ના કરશો ટેન્શન ના લેશો. એ તો જોશે જ હે આ બે દેવાના બસ. ભાઈ તમે શાંતિ રાખો જોજો કોનો કોનો નામ જોજો બોલ બેટા તારું નામ શું? ખુશી. ખુશી તારે આવડે ને બેટા? બેટા તારે આવવાનું છે. છોકરી આવું પડે તારે. તારા મહિને તારા બાબા હું તને લઈને અહીંયા આગળ આવી જઈશ. તારે હું દર મહિને આગળ છે ને 15 દિવસ લઈને આવીશ. મોબાઈલ આપશો ને બાપુ એને મોબાઈલ આપીશ, ગેમ રમવા આપીશ, વિડીયો જોવા તો વિડીયો આપીશ. રાજેશ્વરી અને યુવરાજ. યુવરાજ. એ યુવરાજ આવું ને બેટા? આવું ને તાર? હા. ભલે 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 ખાતો ખાધો અંદર. ખાવો તો ખાવો યુવરાજ, તું તને કાંઈ બેટા, હા, તું ટેન્શન ના લઈશ. યુવરાજ, હા. રાજેશ્વરી, બરાબર ને? અને ખુશી. ખુશી બેટા તું હેડ. ના કલાક ત્યાં મોબાઈલ આપીશ. રોજ 2 કલાક મોબાઈલ આપીશ તમને. નહીં ખાવાનું તો પાછું હતું એમને કાલે ના ગમે તો હું પાછો કરી નાખીશ. કાલે પાછું એને તો છે તારી સંગત. બેન છે ભાઈ છે તારો આપણે બે ભાઈઓ હંગાત મજા નહીં આવે બેટા. જો તો સ્કૂલે બતાવો. લા બે મોબાઈલ લાવ, સ્કૂલ બતાવો. આવશે આવશે ખુશી. આવશે, આવશે. મોબાઈલ કરશો બે. એ મહિને મહિને ભલે મળવા આવે હું દર મહિને એને લઈને ઓટો મારવા આવીશ. હા, ઘરે ઘરે ઘરે. આ ગાડી જોઈ ને બાપુ ફોન મારું ને અહીંયા દેવાવ તો 2 દિવસ ફોન પર આપી દઉં રહેવાનું. કોને તને આપે? કેવા છોકરા જો મારે નકામું હોય કરવાનું. ભગવાન માટે કાંઈ ના થાય.
આ ભાઈમાં છોકરાને જાય આજ મારી માએ મેકલી અરે ભલે મોકલી દો આપણે અને અત્યારે કીકલી કાઢવા માટે લઈ જાય એટલે કોઈ ના એક ટકીમાં વિશ્વાસ નહીં એમાં વિશ્વાસ નહીં આપણે સાથે લઈ જાઓ તમે જતા રહો સાથે તમે સાથે લઈ જાઓ તમે સાથે લઈ જાઓ આખું ગુજરાત ઓળખે છે 500 છોકરી છે અહીંયા મા બાપ વગર અને અત્યારે વિશ્વાસ નહીં હા ભાઈ લો હું કહું ને અત્યારે વિશ્વાસ બિલકુલ નહીં હું તો આય છું ને વિરમમાં અને હવે આ છે ને એ પાછી મેં જોયું પેલા તમે નથી દેખાડી પેલા નથી જોયું દેખાડી અને એનું કારણ નહીં પછી આપણે જોઈએ બધું શાંતિથી ગાડી બેઠા તો જોઈએ બરાબર તું ગાડી અંદર ફોન આપી દે છે અરે એમને ખવડાય યુવરાજ બે બેટા ખાધું તે ખાવાનું બાકી છે રસમ ખાઈશું આપણે એવું ખાવું તો આજે એમ તમને લાગે દેવાના મારા ભાઈ છોકરાની જિંદગી ના બગાડીશ યાર તારા માટે આ તારા માટે બાકી મને કશું કરે કોઈ મરી જશે મને બરોબર કશું જવાનું નહીં સમજી લે તમે તો છોકરાની જિંદગી જવા દે છોકરાની જિંદગી ના બગાડી તું મરી જશે મારું પાડે મારી જાય મારે કશું ફરક નહીં પડતો દાખલા લઈ લે છોકરા જિંદગીમાં બધા બનાય આપી દે હાલ દે આપી દે દયા કરીશ બે દાડા પે આપી ના દે જરૂર પડે મને ફોન કરજે હું આવી જાઉં કોઈ જ નહીં હવે ચિંતા ના કરીશ બે દાડા પે આપી દે તાર જવું ને છોકરી મળવા તારા જ્યારે બોલો તો ગાડી મોકલીશું આવજો ચિંતા ના કરી રેજે મારું આગળ તમારે બેન જવું ફોન પામો યાદ દેશો તો આગળ આ તો એક તમને વાત એમ કે ટેન્શન ન કરો એ જેરો કરી એમનો આવજો બેટા અને જ્યારે મળવું હોય ગાડી લઈને આવી જાવ ગાડી મોકલી બાડું વાળી આજે મૂકવા ગાડી છે ચિંતા ના કરીશ ભવિષ્ય બગડે બરાબર ટેન્શન ના લે હું બેઠો છું હા ને બસ હા તમારું આ છે એનું જાય આ રીતે જિંદગી જીવો અને દારૂ કોને છોડ દે યાર યાર જુઓ અમે છોકરા અમે જુઓ છોકરો હાલે છે ચાલો હાલે છે બેટા ખુશી આવું ના કરીશ બેટા જિંદગી બનાય એવું ના કરીશ હા ખુશી ચલો ને જે ના હોય ના હોય ચલો ચલો બેટા આપણે જેનો લઈ લેજો ચિંતા ના આ બેબીન કર બેબી જા 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 પછી જા તમે તો પાછું આવતું રહેવું ના કરો પાછો ઉતરી બેટા અરે છે હા તો ચાલો બેટા મમ્મી આવે મમ્મી બી પછી તો લઈ જવાની કાલ આવશે તારા આવું તો કાલ તામ લઈ આવશે મમ્મી જોડે આવજે જો પાછા ના મારે એવું નતું કરવું નહીં લે એના હિસાબે કોશિશ ટ્રાય કરો બેટા બેટા મજા આવશે રૂપિયા ના આવે તો ચાલશે બીજું કશું નહીં આ છોકરા તમને હોંપા અમે બીજું કઈ કહેતા નહીં જો તો બોલો બધા ભાઈબંધ તો હશે તો એ શું કરી હે ક્યાં થઈ જા ના ગયો પછી પાછી મૂકી શું જોઈશું જેમ કે શું લઈ આવું તું આવીશ બોલે શું જોઈએ તું આવીશ સાયકલ જોઈએ સાયકલ જોઈએ તાર તમારી સાયકલ જોઈએ છે ચાલ સાયકલ લઈ આવું તમને આજે જ લઈ આવું બધું લઈ આપીશું અંદર ગાડી મૂકી જશે તો ફાઇનલી હા નંબર આપી ફાઇનલી બે બાળકો તૈયાર થયા છે અને બેનને લઈ જઈએ છે કદાચ હજી પણ પ્રયત્ન કરીશું કે બાળક એટલું રહ્યું છે જે બી આવે એ તો બહુ અઘરી જિંદગી છે બહુ મહેનત લાગશે બા બી છે બા તમે ચિંતા ના કરતા તમે બી એકવાર રૂબરૂ આવજો સેજી ચિંતા ના કરતા હા ને ટેન્શન ના લેતા બરાબર તમારે જ્યારે આવું તો કહેજો ફોન કરાવજો હા વાંધો નહીં હે ને ટેન્શન ના લેતા તૈયાર કરો એને સારું અહીંયા એમસે નીકળો ને તમે છો આવો તાર ચાલ ખુશી જા એ સાયકલ લઈ આપી બાર લે મોબાઈલ અહીંથી આપી દો લે મોબાઈલ મોબાઈલ આપે જા ચાલ તારો મોબાઈલ ભાઈ મોબાઈલ આપી દો ચાલ છેલ્લે છેલ્લે તારે મોબાઈલ લેશે તું રહી શકે ચાલ ચાલ મોબાઈલ બે જા હજુ કહું છું બે જા લે મોને બે જા ઢીંગલા જો લે જા ભાઈ એ કાર્ટૂન બહુ જો બાપુલો કાઢું તો તને કાઢું ભાઈ ના ગમે પાછો મૂકી જશે તને કહું છું બેટા પાક્કું ના ગમે તો કાલ પાછું ચાલ પ્રોમિસ ઈ તો છે છોકરા તો બેટા બે ને કે આ તમે હા રહી જા શાંતિ રે બેટા આઈએ એલસી લઈને હા ટેન્શન જરાક બે ના લે બોલી નહીં એકદમ બાપુ એ તો હું સમજી ગયો વાત લઉં અઘરી છે
બેસી જાઓ તમે. જા બેટા. પાછા બેસી જાઓ. જા બેટા, યુવરાજ બેસી જા જલ્દી પાછા. જા. રાજેન્દ્ર બેસી. તમારું જમવાનું મસ્ત આઈસ્ક્રીમ ને બધું રસ સમજો. એક રોજ મળે કેક મળશે, આઈસ્ક્રીમ મળશે રોજ, પણ હોપરથી નહીં શું કરવાનું? ઉપો છે. જા બેસી જા. જા બેજા જા ચપ્પલ બી તાર લેવા લઈ આપો સમજે. એ કપડા લઈ આપજો ચલો આવજો. બોલો નહીં બોલાય શાક ખાઈ છે બધું બનાવવામાં બનાવ. હા પૈસા કઈથી આવે? પૈસા માં પપ્પા લઈને આવે શેના સોય લઈને આવે? શું કરે તારા પપ્પા? કામ કરે કડિયા કામ શેનું કામ કરે? કડિયા કામ અડિયા કામ હોય છે. અને માં મમ્મી બંગલા જાય ને પૈસા લઈને અમને બંગાઈ જાય. હા આપી શું કામ કરવા જાય? ઓ વાસણ ધોવે કચરા પોતું કચરા પોતું વાસણ બધું કરે? હમ. વાસણ કચરા પોતું બધું થાય? હમ. હા. બોલ છે ને રાજેશ્વરી, તમે બેટા સ્કૂલ મૂક્યા જ નહીં? બાર મંદી જાય નાનો હતો ને તો બાર મંદી જાય એ સ્કૂલ મૂક્યા જ નહીં તમને? સો ફાઇનલી બંને બાળકોને લઈને નીકળી ગયા છીએ અમે વિરમ ગામથી આપણા શિક્ષણ કલ્યાણ સંકુલ જવા માટે. ખૂબ જ અઘરો રહ્યો આજનો દિવસ, કારણ કે બહુ કંટ્રોલ કર્યું કે હું બહુ ગુસ્સાવાળો છું. હાથ થવાની તૈયારીમાં હતો, મોઢામાંથી ગાળો નીકળવાની તૈયારી હતી, પણ એ બધું સાઈડમાં મૂકીને બીકોઝ આપણે ચેક કરવા આવ્યા હતા, આપણે બાળકોની જિંદગી બદલવા માટે આવ્યા હતા, જે કંટ્રોલ કરીને પણ સમજાવીને પણ આખરે સફળ થયા. અને બે બાળકો આજે આપણા ગાડીની અંદર બેઠા છે અને આવી રહ્યા છે શિક્ષણ કલ્યાણ સંકુલમાં. ખૂબ જ અઘરી જિંદગી વિચારવાની હતી. બતાવી દો ચિત્રના. એક તો મારો હીરો હોઈ ગયો છે, બીજો બી હોઈ ગયો. બતાવો ને, બતાવો. બંને સુઈ ગયા છે, પણ વાંધો નહીં. બસ હવે આપણું સંકુલ આવશે એટલે આપણે ઉઠાડીશું અને એક નવી જિંદગી એમની રાહ જોઈ રહી છે. એક નવા દિવસની શરૂઆત એમના ત્યાં રાહ જોઈ રહી છે. તો બસ આપણું કામ છે એમને તૈયાર કરવા અને એક સારા આદર્શ નાગરિક બનાવવા. બસ આવી રીતે સાથ સહકાર આપતા રહીજો અને વિડીયોને એટલો શેર કરજો કે હજી પણ છો બોલ્યો જાગે તું હા કહી દે, હું જાગું છું. કહી દે, હું જાગું કહી દે, છું હું આવી ગયો છું. હું આવી જાય હું આગળ ભણીશ. હું મારી કોઈ ચિંતા ના કરતા. કહી દે, મારી કોઈ ચિંતા ના કરતા મેં છે ને હું ભણીને બાપુનું નામ રોશન કરીશ. કે હે ભણીને બાપુનું નામ રોશન કરીશ. અને બાપનું નામ રોશન કરીશ બરાબર ને? ચલો ડન. તો જાગે છે, નાટક કરતા તો મારે બેટો હોશિયાર છે.